નમસ્કાર મિત્રો, અમારી અલગ ધણી જીકે યુટ્યુબ ચેનલ ઉપર આપનું હાર્દિક સ્વાગત કરું છું। જો અમારા આ વિડીયો આપને ગમતા હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ જરૂર કરો। મિત્રો, આજે તમને એક સરસ મજાની બોધ વાર્તા સંભળાવવા જઈ રહ્યો છું। વિધિના લેખ। રામાયણની અંદર રામચંદ્ર ભગવાન રાવણના યુદ્ધમાં રામચંદ્ર ભગવાન મૂર્છિત અવસ્થામાં પડ્યા છે, એટલે હનુમાનજી મહારાજ બહુ ગુસ્સામાં આવી ગયા। બહુ ગુસ્સો આવી ગયો કે મારા ભગવાનનો આવા હાલ થઈ જ ના શકે મારા પ્રભુના। એટલે કોઈએ કીધું કે આ વિધિના જેવા લેખ। એટલે હનુમાનજીનો પિત્તો ખૂબ જતો રહ્યો કે આ વિધિ કોણ છે વળી વિધાતા કે જે મારા પ્રભુના આવા રોમ લેખ લખી શકે છે, હું એને છોડીશ નહીં। ગદા ઉઠાઈ સ્વર્ગલોકમાં પહોંચી ગયા। સ્વર્ગલોકમાં જ્યાં એટલે તો વિધાતા ઊંઘી રહ્યો હતો। જઈને સીધા તો 5-10 તો ઠુહા મારી દીધા અને 5-10 ગદાઓ મારી દીધી। એટલે વિધાતાજીએ કીધું કે ભાઈ તું કોણ છે, હું તને ઓળખતી નહીં, મારા કોઈ તારાથી દુશ્મનાવટ નહીં અને તું મારી ઉપર કેમ તૂટી જ પડ્યો છો, મારી વાત તો સાંભળતો હોય। હનુમાનજી તો ગદાઓ માર કર। એટલે પેલા એ હાથ જોડ્યા વિધાતાજીએ કે હે ભાઈ તું શાંતિ રાખ, મારી વાત સાંભળ, મેં એવો શું ગુનો કર્યો છે કે તું મને આવી રીતે મારામારી કરી રહ્યો છું? એટલે કે હું હનુમાનજી છું, રામનો દૂત। કે હા બોલો બોલો, ઓળખું છું હું તને, તું ભગવાનનો દૂત છે, તું ભગવાન માટે આખો પેલી જડીબુટ્ટી લેવા માટે આખો પર્વત ઉઠાવ્યો તો, રામનો દૂત બનીને તું લંકામાં ગયો તો, આ બધું જ હું જાણું છું, પણ તું મને મારી કેમ રહ્યો છું? કે હું એટલા માટે મારી રહ્યો છું કે તમે મારા પ્રભુના લેખ આવા કેમ લખ્યા? કે કશો વાંધો નહીં, મેં લેખ લખ્યા હોય તો બેસ પાણી પી। હનુમાનજીને વિધાતાજીએ કીધું કે તારા પ્રભુના લેખ મેં એવા લખ્યા, એ વાત માની લીધી, ચલો, પણ તું 1 કલાકથી ધીબમ ધીપ કરી રહ્યો છે અને મને મારી રહ્યો છે, તો આ લેખ કોને લખ્યા હશે? મેં તો મારા જાતે માર ખાવાના લેખ તો નહીં લખ્યા કે? એટલે હનુમાનજી કે એ વાત સાચી છે, તો આ તો બધું મારા નામનું બમાબમ ચાલે છે, બાકી જેવો કર્મ કરો એવો જ ભોગવવાનો હોય છે, જેવી કાર્ય પદ્ધતિ થાય। પ્રભુ તો પરમાત્મા છે, એ તો દુષ્ટોનો સંહાર કરવા માટે પ્રભુની લીલા છે, બાકી હું તો એક નિમિત્ત છું। બાકી દુનિયામાં આવું બમાબમ ચાલે છે, એટલે તમે સારો કર્મ કરશો તો સારો ફળ મળશે, દુષ્ટોને મારવા પ્રભુ પણ આવશે અને જેવું કર્મ કરશો એવું ભોગવવાનું થાય। એમાં મારા નોમ અને મારા નોમ મેં લેખ લખ્યા છે એવું કહી અને દુનિયા મને બદનામ કરે છે। મારે આ માર ખાવાના લેખ કોઈ જાતે મેં થોડા લખ્યા છે। એટલે સારો કર્મ કરો અને સારા કર્મોમાં પરમાત્મા પણ આગળ રહેશે।